કુલ 25 કીટોનું વિતરણ કરવાનું છે। આ 7 કીટો આપણે અહીંયા, બીજી 25 કીટો માન્ય શ્રી ડોક્ટર સાહેબ જોડેથી આપ મેળવી લેશો। યાદી પણ એમના જોડે છે, તમને પણ અહીં બોલાયેલા છે, તો એ ડોક્ટર જોડે આપણે મેળવી લઈશું। જે આ કીટ આપવામાં આવી છે એના દાતાશ્રી આ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મનુજી મફાજી ઠાકોર છે। તો તમામ આ 25 કીટો એમના તરફથી આ કીટ આપણને મળી છે। બધા કાર્યકર્તા બેસશું, આપણે ટૂંક સમયમાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે। તમે માન્ય જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા શ્રી રમેશભાઈ સિંધર સાહેબને વિનંતી કરીશ કે આપણને નવા વર્ષના રામ રામ અને આત્મનિર્ભર ભારત વિશે આપણને માર્ગદર્શન આપશે। ભારત માતા કી વંદે। આજે ગુજરાત જિલ્લા પંચાયત સીટના નવા વર્ષના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ તથા બહેનો, મંચ પર ઉપસ્થિત જનસંઘથી કામ કરતા એવા આપણા સૌના વડીલ કેશાબા મફાબા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન, ભાઈ બુદ્ધુજી, આ તાલુકાના વાલી તરીકેની જવાબદારી છે એવા તાલુકાના મંત્રી ચમનજી, બાબુભાઈ, સંજયભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવ, મારા માટે સમય તાલુકો એટલે મારા માટે મારી વિશાળ કારણ કે મારી રાજકીય કારકિર્દી જે છે એ સમય અને સંકેત તાલુકો ભેગા મહામંત્રીની જવાબદારી વડીલો પાસેથી શીખવા મારી નાની ઉંમર અને એ વખતે આ કિસ્સામાં કહીએ કે કિસ્સામાં તમારા 5 ગામ જવાનું છે, ઉનાળાનો ધોમ ધકતો તાપ હોય, કિસ્સામાં કહે કે અલ્યા ભાઈ હમણાં જ આટલી વાતથી આવ્યો છું, તો એના કિસ્સામાં જોવું પડશે કે આમ ઘણું નથી